પ્રકારના દાખલા કેટલા ઈઝી હોય છે પરીક્ષા માટે. તો જુઓ તમને અહીં આપ્યું છે કે અતુલ, અનિલ, અમિત, અજીત, અજય એમની ઊંચાઈ જે છે એ ખરોડમાં ઊભા છે. અતુલની ઊંચાઈ અનિલ કરતાં ઓછી છે. એટલે કે આ જે અતુલ છે, આ અતુલભાઈની ઊંચાઈ જે છે અનિલ કરતાં ઓછી છે. અનિલ કરતાં ઓછી છે, પરંતુ અજય કરતાં વધારે છે. મેં ગ્રેટર ધેન મૂક્યો છે, એનો મતલબ કે એની આગળની સાઈડ ઊંચાઈવાળા છે, પાછળ એનાથી ઓછી ઊંચાઈવાળા છે. પછી લખ્યું છે અમિત બધામાં સૌથી ઊંચો છે, એનો મતલબ કે અમિત સૌથી આગળ આવશે. અને પછી લખ્યું છે કે અજીતની ઊંચાઈ અનિલ કરતાં ઓછી છે, પરંતુ અતુલ કરતાં વધારે છે. કોની ઉંમર? અજીતની ઊંચાઈ જે છે અનિલ કરતાં ઓછી છે. એટલે કે અનિલ પછી જે છે કોણ આવશે? અજીત આવશે. અને અજીત જે છે પાછો અતુલ કરતાં વધારે ઉંમર છે, એટલે કે ઊંચાઈ છે, સોરી. અને છેલ્લે અહીંયા અજય આવશે. અને આપણે જાણીએ છીએ કે અમિત તો જે છે સૌથી આગળ છે જ. તો આ જે છે આપણો ક્રમ થઈ ગયો. હવે શું પૂછ્યું છે? સૌથી ઓછી ઊંચાઈ કોની છે? તો સૌથી ઓછી ઊંચાઈ જે છે અજયની આવશે. કોની આવશે? અજય. તો આપણો જવાબ છે અજય. હવે મારો કે મારે આવું ના કરવું હોય તો હું શું કરી શકું? હું જે છે અહીંયા સંખ્યાથી કરી શકું કે અતુલની ઊંચાઈ અનિલ કરતાં ઓછી છે, પરંતુ અજય કરતાં વધારે છે. એનો મતલબ કે અતુલ અને અનિલ જે છે જવાબ ના આવે. તો અતુલ અને અનિલ જવાબ નહીં આવે. કોણ બચ્યું આમાં? અજય બચ્યો છે. અમિત બધામાં સૌથી ઊંચો છે, તો અમિત પણ નહીં આવે. અજીતની ઊંચાઈ અનિલ કરતાં ઓછી છે, પરંતુ અતુલ કરતાં વધારે છે. ઓલરેડી અતુલને આપણે જ કાઢી નાખ્યો છે, તો ભૈયા અજીતભાઈ પણ નીકળી જશે. તો આપણો જવાબ શું બચે છે? અજય. તો આવી રીતે પણ તમે કરી શકો. તમારે આ બધું લખવાની પણ જરૂર ના પડે.